નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલ ઇઝ હેપીમાં. મિત્રો, આજે આપણે પોલીસ કોન્સ્ટેબલનું ટેસ્ટ પેપર નંબર 12 જોઈશું, જેમાં આપણે ટોટલ 30 પ્રશ્નોનો સમાવેશ કરેલ છે. 30 પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે તે તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાના છે. શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. ઠગાઈની વ્યાખ્યા કઈ કલમમાં આવી છે? જેનો સાચો જવાબ રહેશે મિત્રો, ઠગાઈની વ્યાખ્યા 215 નંબરની કલમમાં આવેલ છે. કોઈ સાક્ષીના ચરિત્ર અંગેના પ્રશ્નો ક્યારે પૂછી શકાય છે? કોઈ સાક્ષીના ચરિત્ર અંગેના પ્રશ્નો ક્યારે પૂછી શકાય? જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન, એટલે કે એ અને બી બંનેમાં. એટલે કે ઉલટ તપાસ દરમિયાન પણ પ્રશ્નો પૂછી શકાય છે અને ફેર તપાસ દરમિયાન પણ તેના ચરિત્ર અંગેના પ્રશ્નો પૂછી શકાય છે. કયા રાજ્યમાં પ્રકરણ 8, 10 અને 11 સિવાયની જોગવાઈઓ લાગુ પડતી નથી? કયા રાજ્યમાં 8, 10 અને 11 સિવાયની જોગવાઈઓ લાગુ પડતી નથી? જેનો સાચો જવાબ રહેશે મિત્રો નાગાલેન્ડમાં. આગોતરા જામીનની અરજી મંજૂર કરવાની સત્તા કોને છે? આગોતરા જામીનની અરજી મંજૂર કરવાની સત્તા એ અને બી બંનેને છે. એટલે કે સેશન કોર્ટને પણ છે અને હાઈકોર્ટને પણ છે. એટલે કે આ બંનેને આગોતરા જામીન અરજી મંજૂર કરવાની સત્તા છે. ખાલી જગ્યા એ વસિયતી દસ્તાવેજનો નિર્દેશ કરે છે. જેનો સાચો જવાબ રહેશે વિલ. જે વિલ હોય છે તે વસિયતી દસ્તાવેજનો નિર્દેશ કરે છે. સાર્વજનિક દસ્તાવેજ એટલે શું? સાર્વજનિક દસ્તાવેજ એટલે શું? જાહેર દસ્તાવેજ કહેવામાં આવે છે. જીવન એ ખાલી જગ્યાના જીવનનો નિર્દેશ કરે છે. જીવન એ ખાલી જગ્યાના જીવનનો નિર્દેશ કરે છે તો માનવના જીવનનો નિર્દેશ કરે છે. સાક્ષીઓને તપાસવાનો ક્રમ કોના દ્વારા નક્કી કરવામાં આવે છે? તો સાક્ષીઓને તપાસવાનો ક્રમ ન્યાયાલય દ્વારા નક્કી કરવામાં આવે છે. CRPC કલમ મુજબ કઈ જગ્યા નથી? કઈ જગ્યા નથી CRPCની કલમ મુજબ? જેનો સાચો જવાબ રહેશે જંગલ એ જગ્યા નથી. દંડ ન ભરવામાં આવે ત્યારે તેને અનુરૂપ ખાલી જગ્યા સજા કરવામાં આવે. જો દંડ ન ભરવામાં આવે તો તેને અનુરૂપ કઈ સજા કરવામાં આવે છે? જેનો સાચો જવાબ રહેશે કેદની સજા કરવામાં આવે છે. સ્વીકૃતિ એટલે શું? તો સ્વીકૃતિ એટલે લેખિત અથવા મૌખિક. સ્વીકૃતિ એટલે લેખિત અથવા મૌખિક. સાક્ષીની સર તપાસ થયા બાદ સામો પક્ષ સાક્ષીની જે તપાસ લે તેને સાક્ષીની ખાલી જગ્યા તપાસ કહેવાય છે. શું કહેવામાં આવે છે? તેને ઉલટ તપાસ કહેવામાં આવે છે. કેટલા દિવસની સતત શારીરિક પીડા મહાવ્યથા ગણાય? 20 દિવસની સતત શારીરિક પીડા મહાવ્યથા કહેવામાં આવે છે. સ્પેશિયલ જ્યુડિશિયલ કોર્ટના મુખ્ય અધિકારીની નિમણૂક કોણ કરે છે? સ્પેશિયલ જ્યુડિશિયલ કોર્ટના મુખ્ય અધિકારીની નિમણૂક હાઈકોર્ટ દ્વારા કરવામાં આવે છે. જાહેર દસ્તાવેજની વ્યાખ્યા પુરાવાની કઈ કલમમાં દર્શાવવામાં આવી છે? જેનો સાચો જવાબ રહેશે કલમ 74માં. કોઈ પણ આરોપીને કોર્ટ વધુમાં વધુ કેટલા દિવસની રિમાન્ડ આપી શકે? વધુમાં વધુ કેટલા દિવસની રિમાન્ડ આપી શકે? 15 દિવસના. પુરાવા અધિનિયમની કઈ કલમમાં મરણોન્મુખ નિવેદન ઉલ્લેખ કરવામાં આવે છે? કઈ કલમમાં? જેનો સાચો જવાબ રહેશે કલમ 32માં. કબાટ ખાલી જગ્યા મિલકત ગણવામાં આવે છે. કબાટને કઈ મિલકત ગણવામાં આવે છે? જંગમ મિલકત ગણવામાં આવે છે. ભારતીય પુરાવા અધિનિયમ કલમ 113B મુજબ કયું અનુમાન કરવામાં આવે છે? કયું અનુમાન કરવામાં આવે છે? મૃત્યુ અંગેનું અનુમાન કરવામાં આવે છે. મૌખિક પુરાવો પ્રત્યક્ષ હોવો જોઈએ. આ વિધાન શું છે? સત્ય છે, અસત્ય છે કે શું છે? તો આ વિધાન સત્ય છે. ધરપકડ કરેલ વ્યક્તિને કેટલા સમયમાં મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવી જોઈએ? 24 કલાકમાં. જાહેર સ્વાસ્થ્યને લગતા ગુનામાં કોનો સમાવેશ થાય છે? ઉપરના બધા, એટલે કે
ખાણીપીણીની વસ્તુઓમાં ભેળસેળ કરવી, જળાશયોનું પાણી દૂષિત કરવું, ઔષધિઓમાં ભેળસેળ કરવી. આ જાહેર સ્વાસ્થ્યને લગતા ગુનામાં સમાવેશ થાય છે. ઇન્ડિયન પિનલ કોડની કલમ 307માં નીચેનામાંથી કઈ સજાની જોગવાઈ કરવામાં આવેલ નથી? કઈ સજાની જોગવાઈ કરવામાં આવેલ નથી? જેનો સાચો જવાબ રહેશે આજીવન કેદને. ઇન્ડિયન પિનલ કોડ મુજબ કોઈ સ્ત્રીને અભદ્ર ટિપ્પણી કરવામાં આવે તો નીચેનામાંથી કઈ કલમ મુજબ શિક્ષા થઈ શકે? કલમ 352 અંતર્ગત. જ્યારે કોઈ વ્યક્તિ પોતાના સ્વબચાવ માટે કોઈ બીજી વ્યક્તિને મારે છે તે બાબતનો ઇન્ડિયન પિનલ કોડના કયા પ્રકરણમાં સમાવેશ થાય છે? ચોથા પ્રકરણમાં. ચોરીની વ્યાખ્યામાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? ચોરીની વ્યાખ્યામાં નીચેનામાંથી ઉપરના તમામનો સમાવેશ થાય છે. એટલે કે ચોરી કેટલી વસ્તુ બીજી કોઈ વ્યક્તિના કબજામાં હોવી જરૂરી છે? ચોરી કરેલી વસ્તુ. ચોરી હંમેશા જંગમ મિલકતની થાય છે અને ચોરીમાં ભયનું તત્વ હોતું નથી. અત્યાચાર નિવારણ અધિનિયમ 1989ની કલમ ખાલી જગ્યા અંતર્ગત સામૂહિક દંડ નાખવાની સત્તા ખાલી જગ્યાની છે. જેનો સાચો જવાબ રહેશે કલમ 16 રાજ્ય સરકાર. સ્ત્રીને સાસરિયા દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપવાની ગુનાની શિક્ષા કઈ કલમ હેઠળ થાય છે? કલમ 498 એ હેઠળ કરવામાં આવે છે. લગ્ન માટેની કાનૂની ઉંમર કેટલી છે? લગ્ન માટેની કાનૂની ઉંમર છોકરી માટે 18 વર્ષ, છોકરા માટે 21 વર્ષ. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, સ્વબચાવનો હક કઈ કલમમાં આપેલ છે? સ્વબચાવનો હક કઈ કલમમાં આપેલ છે? આનો જવાબ મિત્રો તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે અને ટોટલ 30 પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડ્યા તે પણ કોમેન્ટ બોક્સમાં જણાવજો. મિત્રો પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. રોજ આપણે એક ટેસ્ટ પેપર મૂકતા રહીશું અને આપણી તૈયારીમાં વધારો કરીશું. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.